जय माताजी मित्रों, हमारी चैनल में नवा हो तो हमारी चैनल ने सब्सक्राइब कर दो और हमारी चैनल में धार्मिक कहानियों सांभळवा माटे हमारी चैनल ने सब्सक्राइब कर दो। श्री कृष्णनो क्रोध पर विजय। श्री कृष्ण एवा अनेक विशिष्ट लक्षणों धरावता हता जेनाथी तेओ सामान्य माणस करता जुदा तरी आवता अने एटले तेओ भगवानना अवतार गणाय छे। આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ગુસ્સા પર કાબૂ નથી કરી શકતા। સંતો માટે પણ આ ઘણું વિકટ છે। ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હતો। એક દિવસ દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણના મહેલમાં આવ્યા। દુર્વાસા એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે। તેઓ એમની અપેક્ષાઓ પૂરી ન કરે તેને શ્રાપ આપી દેતા। શ્રી કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણીએ તેમને પ્રસન્ન કરવા બધું જ કર્યું। દુર્વાસા શ્રી કૃષ્ણનો ક્રોધ પર કેવો કાબુ છે તેની કસોટી કરવા માંગતા હતા, એટલે એમણે શ્રી કૃષ્ણનું અપમાન કરવા માંડ્યું। એમણે શ્રી કૃષ્ણને આખા શરીર પર દહીં લગાવવા કહ્યું। મહાભારતના યુગના એક શક્તિશાળી નેતા સાથે આવું કરવાની કોઈ હિંમત કરી શકે? પરંતુ શ્રી કૃષ્ણ શાંત રહ્યા અને એમના આખા શરીર પર દહીં લગાવ્યું। હવે દુર્વાસાએ શ્રી કૃષ્ણને કહ્યું કે મને રથમાં બેસાડો અને રૂકમણી પાસે રથ ખેંચાવો। શ્રી કૃષ્ણની પ્રાણ પ્રિય પત્ની રૂકમણી માટે તો આ બધું અસહ્ય હતું, છતાં શ્રી કૃષ્ણએ રૂકમણી સાથે હસવાની માફક રથ ખેંચાવ્યો। દુર્વાસાએ જોયું કે તેઓ હજી સુધી કૃષ્ણને ઉશ્કેરી શક્યા નથી, એટલે એમણે રૂકમણીને ચાબુક ફટકારવા માંડી। આ તો ઘણું ઘાતકી હતું, છતાં શ્રી કૃષ્ણ એક શબ્દ પણ ન બોલ્યા। નાજુક રૂકમણીથી આ સહન ન થતા તે દુર્વાસાના રથ સાથે જમીન પર ફસડાઈ પડ્યા। દુર્વાસા એકદમ ગુસ્સે થઈ ચાલવા માંડ્યા। શ્રી કૃષ્ણ એમના તરફ દોડી ગયા અને એમના પગમાં પડી ગયા। શ્રી કૃષ્ણએ મુનિને આજીજી કરી કે અમે તમારી બરાબર સેવા નથી કરી શક્યા, તો અમને માફ કરી દો। આ જોઈને દુર્વાસાને ખાતરી થઈ ગઈ કે શ્રી કૃષ્ણે ખરેખર ક્રોધ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે। દુર્વાસાએ શ્રી કૃષ્ણને પકડીને ઊભા કર્યા અને કહ્યું, કૃષ્ણ, તમે તો સ્વભાવથી જ ક્રોધને જીતી લીધો છે। મેં તમારી અને રૂકમણી સાથે કાંઈ કર્યું તે માટે હું દિલગીરી છું। હું તો તમારી કસોટી કરતો હતો। હું તમને વરદાન આપું છું કે તમારા શરીરના જે ભાગ પર તમે દહીં લગાવ્યું છે તે વ્રજના થઈ જશે। કોઈ પણ શસ્ત્ર એને ઈજા નહીં કરી શકે। શ્રી કૃષ્ણએ આખા શરીર પર દહીં લગાવ્યું હતું, એટલે એમનું આખું શરીર વ્રજનું થઈ ગયું। માત્ર પગની પાની પર જ દહીં નહોતું લગાવ્યું, એટલે ફક્ત પાની જ વ્રજ જેવી ન બની। શ્રી કૃષ્ણના અંતકાળે પહેલાં ભારતીએ એમની ઉપર તીર છોડી ત્યારે એ તીર એમના અંગૂઠાને વીંધીને છાતીએ વાગ્યું હતું।